ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 166મી ગાથા પૂરી થઈ. એના ઉપરનો એક સરસ મજાનો કળશ, 282 નંબરનો કળશ, જેની ચર્ચા ગુરુદેવશ્રી આજે લગભગ 40-45-50 મિનિટ સુધી કરી છે. એ કળશની ચર્ચા આજે વિશેષ લેશું આપણે. એના પછીની જે ગાથા છે 167 નંબરની ગાથા, એ આજે ગુરુદેવશ્રી લગભગ એની બધી ટીકા વાંચી ગયા. ટીકા ઉપર બધો જ મનોમંથન પૂરો પાડ્યો. એ ગાથાની ટીકામાં પ્રવચનસાર 54મી એક ગાથા કોટ કરેલી છે. કેવળ જ્ઞાન પરમ અતીન્દ્રિય સકલ પ્રત્યક્ષ રૂપ કેવળ જ્ઞાન, મૂર્તને અમૂર્તને ઇન્દ્રિયજન્ય ને અતિન્દ્રિય, પ્રચ્છન્ન અને પ્રગટ, બધાયને સ્વ અને પરને દેખે છે અને જાણે છે. થોડોક એ સંદર્ભમાં પણ છેલ્લી એક બીજી વાત, એક બે ગાથાઓને આધારે આપણે કરશું. 3-4 વિષય બિંદુઓ આજે આપણે લેશું. 1-2 મિનિટ આપણે 166મી ગાથાની પહેલાં વાત કરીએ. પછી ઘણી બધી ચર્ચા, ઘણો બધો વિષય 282મી કળશનો આવ્યો, એની વાત લેશું આપણે. પહેલે જો મૂળ ગાથા છે 166, આમાં શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ પરદર્શન એટલે પરને જોવું અને પરને જાણવું, એમનો નિરાકરણ છે. એટલે એનું સમર્થન નથી, કેમ કે શુદ્ધ નિશ્ચય નયે, સ્વાશ્રિત શુદ્ધ નિશ્ચય નયે, સ્વમાં જ રહે, સ્વને જ જુએ, સ્વને જ જાણે, સ્વને જ દેખે. બાકી જે વ્યવહારની અપેક્ષાઓ છે, પરને દેખે અને પરને જાણે, એનું આમાં નિરાકરણ કર્યું છે, ખંડન કર્યું છે. એવી ગાથા છે આ. જો મૂળ ગાથા જુઓ, અપસર્વમ પેચ્છધિ લોયાલોયમ ન કેવલી ભગવમ, જય કોઈ ભણઈ એવમ તસ્ય કિમ દૂષણમ હોય. કાલે આપણે વાત કરેલી હતી. કેવલી ભગવમ એટલે કેવળી ભગવાન. અપસર્વમ પેચ્છધિ આત્મ સ્વરૂપને જ જુએ છે. એક વાત સમજો, જુએ છે એટલે એક તો નજરે જેમ આપણે બહારની વસ્તુઓને, જગતને દેખીએ છીએ ને, જોઈએ છીએ, એ જે જોવાના સંદર્ભમાં ધાતુનો પ્રયોગ છે પશ્ય, પશ્યતિ પદ બને. પશ્યામી એટલે હું જોઉં છું, પશ્યતિ એટલે કેવળી જુએ છે. આમાં એવું પેચ્છધિ પ્રાકૃતમાં. તો પશ્ય ધાતુનો અર્થ માત્ર જુએ છે એમ જ નહીં થાય, જાણે છે એમ પણ થાય. ચલાબેન, આ બહુ ગજબનું વ્યાકરણ છે. અહીંયા પેચ્છધિ એટલે જુએ છે. કેવળી ભગવાનની વાત કરી તો માત્ર દર્શન જ થોડુંક છે એની પાસે, જ્ઞાન નથી. અરે સર્વજ્ઞ છે કે નહીં? સર્વદર્શી જેમ છે એમ સર્વજ્ઞ પણ છે. આ એની વ્યાકરણની છટા છે, એ વ્યાકરણની બ્યુટી છે. ક્યારેક છે ને પ્રસંગ આવશે એટલે હું તમને સહજ સામાન્ય વિષય જે દિવસે આવશે તે દિવસે હું વાત કરીશ. જેમ કે ભૂમિ છે, જમીન, ભૂમિ પૃથ્વી, અથવા પાણી છે,
વાદળ છે, આકાશ છે. તમને 40-40, 50-50, 60-60 શબ્દો મળે સંસ્કૃતમાં. જેમ ધરા, ધરિત્રી, વસુધા, વસુંધરા, પૃથ્વી, કેટલા બધા. સમજાય છે? જેમ કમલ શબ્દ છે, કમલ, તો કમલના કમસે કમ 50-60 શબ્દો છે. નીરજ, પંકજ, જલજ, સરોજ, સરોરુહ. સરોરુહ એટલે જે સરોવરમાં ઉગે એનું નામ સરોરુહ. સરોજ, સરોવરમાં જે જન્મે તે સરોજ. પંકજ, પંક એટલે કાદવમાં જે જન્મે છે પંકજ. નીરજ, નીરમાં જે જન્મે તે નીરજ. આ ભાષા સાહિત્યની, વ્યાકરણની, સાહિત્યની ખૂબી છે. કાલે કે પરમ દિવસે પણ મેં કીધું હતું, શબ્દસ્ય અનંતા અર્થા. એક શબ્દના અનંતા અર્થ હોય છે. હું સૌથી પહેલી એક વાત કરું આપને, હોશ ઉડી જાય એવી વાત ગુરુદેવના પ્રવચનમાં છેલ્લી 5 મિનિટ માટે આવી કે સપર પ્રકાશકના 2 રૂપ, કે સ્વ અને પરને જાણવા રૂપ નિશ્ચયે પોતાનો સ્વભાવ સ્વપર પ્રકાશક. એક નિશ્ચયે એ પોતાનો સ્વભાવ છે સ્વપર પ્રકાશક. અને બીજો કીધું સ્વને પણ જાણે અને પરને પણ જાણે એમ કહેવાનો એક વ્યવહાર એ સ્વપર પ્રકાશક. બેન શૈલાબેન, મારું ધ્યાન ગયું એના ઉપર વિશેષ. યુગલજી બાબુજીનું ગઈકાલે સ્વપર પ્રકાશક અંગે જ 9 મિનિટ કે 19 મિનિટ કંઈક છે. બહુ સરસ, અદ્ભુત. અદ્ભુત એટલે લાજવાબ એવો આખો ક્લિપ છે. પ્રતિભાસ જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનનું પરિણમન છે. હવે જ્ઞાનના પરિણમનમાં તો જ્ઞાન જ જણાય, પણ એને પર જણાય છે. પરને જાણવામાં તો ક્યાંય જતો નથી, પણ પર જણાય છે. એ પરની પ્રસિદ્ધિ થાય છે, માટે પરને જાણે છે એમ કહેવાનો એક વ્યવહાર છે. બાકી જ્ઞાન જ્ઞાનને નહીં જાણે અને જ્ઞાનને જ નહીં જાણે તો કોને જાણે? એ કંઈ જ્ઞેયને જાણવા જાય, પરને જાણવા જાય, સ્વને મૂકીને પરને જાણવા જાય. પહેલાં નક્કી તો કરો દરેક વસ્તુની સ્વાધીન મર્યાદા છે કે નહીં. તો જ્ઞાનને જ્ઞાનમાં જ રહેવા દો ને. શું કામ જ્ઞેયોની ચાદર એને માટે ઓઢાડો છો? બહુ સરસ ચર્ચા એવી છે પ્રતિભાસ અંગે. તો પ્રતિભાસ એટલે એ જ્ઞાનનું પરિણમન, અખંડ જ્ઞાનનું પરિણમન. ચલો, એ પ્રકરણ વિષય બધો આખો જુદો છે, પણ અત્યારે આ વાત સમજવી કે કેવળી ભગવાન આત્માને જ જાણે છે. આવ્યું ને એમાં આત્મ સ્વરૂપમ પશ્યતિ. સંસ્કૃતમાં જુઓ, અપસર્વમ પેચ્છતિ. જિંદગી નીકળી જાય. શૈલાબેન, આત્મ સ્વરૂપને જાણે છે એનો અર્થ સમજવામાં આયખા નીકળી જાય, ભવ નીકળી જાય. અરે આત્માના સ્વરૂપમાં કેટલું છે કે અનંત છે. તો આત્મ સ્વરૂપને જાણે છે એ તો એક શબ્દ છે. જાણે છે અનંતને જાણે છે. કેમ કે અનંત છે ને સ્વરૂપમાં, સ્વભાવમાં અનંત છે કે નહીં? ખ્યાલમાં આવ્યું? આ શરૂઆતની જ ગાથાઓમાં એક વાત આવી હતી, જ્ઞાન જ્ઞાનને જાણે સ્વ, અને જ્ઞાન સિવાય જે કાંઈ બીજું બધું છે એ બધું જ પર. સમજાણું? કાઢો પાના નંબર, કાઢો 3, ઝડપથી કાઢો. સાવ નીચેના ફકરામાં જુઓ, સાવ નીચે. સાવ નીચે એટલે સ્વાશ્રિતો નિશ્ચય વાળો જે ફકરો છે ને, મળ્યો હશે. સ્વાશ્રિતો નિશ્ચય જે ફકરો છે પાના નંબર 3 ઉપર,
નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશકપણું છે જ. સહજ જ્ઞાન આત્માથી સંજ્ઞા લક્ષણ પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી ઓળખાતું હોવા છતાં વસ્તુવૃત્તિએ એટલે વસ્તુની અપેક્ષાએ ભિન્ન નથી. આ કારણને લીધે આ સહજ જ્ઞાન કેવું છે? બોલો, શબ્દ શું આવ્યો? આત્મગત. શૈલાબેન, હા, આત્મગત જે અહીંયા કીધું ને એના માટે આજે આખો એક કળશ આવ્યો. આજે જે કળશ આવ્યો ને એ આખો આ કળશ આના માટે છે, આત્મગત. હવે આત્મામાં રહેલા કોણ? દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે. સાંભળજો, એટલે સ્વને તો જાણે જ છે, પણ દર્શન, સુખ અને ચારિત્ર વગેરેને પણ જાણે છે. આમાં જો આમાં જ્ઞાન શબ્દ આવ્યું, વંદનાબેન મારો પ્રશ્ન સમજાય છે? આમાં દર્શન, સુખ, ચારિત્ર લખ્યું છે ને, આમાં ક્યાં જ્ઞાન શબ્દ આવ્યું? આમાં નથી આવ્યું ને. એનો અર્થ એમ થયો, જ્ઞાનને તો જાણે જ છે, પણ દર્શન, સુખ અને ચારિત્ર વગેરેને પણ જાણે છે. એ વળી શું છે એનો ખુલાસો નીચે કરેલ છે. જો સાવ નીચે જુઓ. સહજ જ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે. મળ્યું? પછીના ફકરામાં મળ્યું. સ્નેહા, મળ્યું તને? સહજ જ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે. બાળી અને છોકરાની તો વાત બહુ દૂર, દેહની વાત તો બહુ દૂર, દર્શન, સુખ, વીર્ય આદિકની વાત પણ બહુ દૂર. જ્ઞાનને માટે, સહજ જ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે. અને તે સિવાયનું બીજું બધું, બીજું બધું એટલે દ્રવ્ય કર્મ નહીં, ભાવ કર્મ કે નહીં, નો કર્મ નહીં, એની અત્યારે વાત નહીં કરો. પહેલાં મને વાત બતાવો, સમજાય છે આ વાત? અહીંયા પર એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ એની વાત નથી કરતા, એ દુનિયાની વાત નથી કરતા. અહીંયા એ તો ક્ષેત્ર ભિન્ન છે, એની તો વાત જ નથી. અહીંયા અસંખ્યાત પ્રદેશમાં જે રહેલા છે દર્શન, સુખ વગેરે પર છે. હા, આ અંદરનો સ્વપર, આ અંદરનો સ્વપર પ્રકાશક. તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું, નિશ્ચય પક્ષે પણ જ્ઞાન સ્વને તેમજ પરને જાણે છે. અહીંયા પરને જાણે છે એટલે પર એટલે કોણ? બાળી છોકરા નહીં, અંદરના કુંડાળામાં જે છે એ પર. મને એક વાત સમજાવો, આગમનો વ્યવહાર સમજવો કે અધ્યાત્મનો વ્યવહાર સમજવો? આજે ગુરુદેવશ્રીઓ 4 પ્રકારના વ્યવહારોની વાત કરતા હતા ને બેન શૈલાબેન. વ્યવહાર એટલે કહેવા માટે, કહેવા પૂરતું, અભૂતાર્થ, જૂઠો વ્યવહાર. મને એક વાત બતાવો, જનવાણી ઉપર હાથ મૂકીને 24 કલાક શ્વાસે શ્વાસે કયા વ્યવહાર સાથે આપણે જોડાયેલા છીએ? મારી દીકરી, મારો જમાઈ, મારો મકાન, મારું દવાખાનું, મારું બિલ્ડિંગ, આ મારું સાઇટ. સાઇટમાંનો એક પરમાણુ એ આપણું નથી. હા, મારું બેડરૂમ, મારા ઘરેણાં, મારી તબિયત, તબિયતના એક પરમાણુ સ્વતંત્ર નથી, એ પ્રભુતા શક્તિથી ભરપૂર નથી. મારો સમાજ બહાર નીકળે, મારું મંદિર, મારા સગા, મારા વાલા. તમે વિચાર કરો, મારું મારું મારો કેટલું, મારાપણાનો વિસ્તાર કેટલો બહારમાં, જેમાંનો એક અંશ પણ સ્વમાં નથી. એને માટે ગુરુદેવશ્રી શબ્દ વાપર્યો આજે, ભ્રમણા, ભ્રાંતિ છે નહીં છતાં માને છે. હવે વ્યવહારથી જો કહેવામાં આવે, ભાઈ એમને જાણવાનો તારો સ્વભાવ છે, એ વ્યવહારથી. બાકી જાણનારને જાણવાનો તારો સ્વભાવ છે. જળ ગરમ છે, અગ્નિમાં ગયું નથી. જળ ગરમ છે, એ જળની જે ઉષ્ણતા, જળમાં જે ઉષ્ણતા દેખાય એ જળની વિકારી પર્યાય છે.
જળની વિકારી પર્યાય અને અગ્નિની સ્વભાવ પર્યાય. શું કીધું? એ અગ્નિનો સ્વભાવ છે, જળનો વિભાવ છે. પકડાય છે વાત? જળનો વિકાર છે, અગ્નિનો નિર્વિકાર સ્વભાવ છે. જળ કોઈ દી ગરમ થાય જ નહીં. જેને આ વાત સમજાય એને જળનો ત્રિકાળ સ્વભાવ સમજાય, ખ્યાલમાં આવે છે. એમ જ્ઞાનનો સ્વભાવ અને પરજ્ઞેયોની સત્તા. તો સ્વપર પ્રકાશક અંગે સ્વને પ્રકાશે, પરને પ્રકાશે, સ્વપરને પ્રકાશે એવો સ્વપર પ્રકાશક રૂપ સ્વપ્રકાશક. સ્વને પ્રકાશે, પરને પ્રકાશે, સ્વપરને પ્રકાશે એવો સ્વપ્રકાશક સ્વભાવ નિશ્ચય. સ્વને પ્રકાશે અને જ્ઞાનની સ્વચ્છતા, જ્ઞાનની નિર્મળતામાં સહેજે પર અનંત પ્રકાશિત થાય. બસ એટલી પરિસ્થિતિને જોઈને એમ કહેવું કે એ એમણે પ્રકાશે છે એવો કહેવાનો એ વ્યવહાર. બોલો, સ્વપર પ્રકાશક શક્તિ હમારી. બહુ માર્મિક વાત છે. અડે નહીં, કરે નહીં, ભોગવે નહીં, પોતાના પ્રદેશોને મૂકીને જાય નહીં, તો જાણવા ક્યાંથી જાય? જાણવા જાય નહીં અને જાણ્યા વિના રહે નહીં. જાણવા જાય નહીં, જાણ્યા વિના રહે નહીં. આવો સ્વભાવ અને આવો સ્વરૂપ બિલકુલ પરમ અમૃત જેવો સ્વરૂપ છે. હવે આવો સ્વરૂપ અને આવો સ્વભાવ મૂકીને મારા 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 મારાપણાના અહમ અને અભિમાનમાં, અજ્ઞાનમાં બધું જીવન ગાળે છે. આટલી દૃષ્ટિ થાય ને કેવો સ્વપર પ્રકાશક સ્વભાવ ભાવ છે, તો જીવન જ્ઞાનમય વ્યતીત થાય. અને આવી સમજણ જ્યાં સુધી નથી ત્યાં સુધી અજ્ઞાનમાં જ જીવન પૂરું થાય. જો બે ધારા છે, કાં તો જ્ઞાનમય જીવન, આવો સ્વપર પ્રકાશક સ્વભાવ ભાવ જાણવા સિવાય બીજું કશું જ નથી. એ જ્ઞાનમય જીવન છે. અને એ જાણવા સિવાય બીજા જે સંકલ્પ વિકલ્પોમાં જીવન જાય છે એ બધું અજ્ઞાનમય જીવન છે. એક તરફ જ્ઞાનમય જીવન, બીજી તરફ અજ્ઞાનમય જીવન. અજ્ઞાનમય જીવન એટલે મોહમય જીવન, મૂળતાવાળું જીવન, મિથ્યાત્વવાળું જીવન, કષાયવાળું જીવન, દુઃખી જીવન, આકુળતાવાળું જીવન, જે કહો એ. એટલે આમાં જો અપસર્વમ પેચ્છદી, પોતાના આત્માને જે જુએ છે, જાણે છે, બેઉ અર્થ લેવાય એમાં. લોયાલોયમ્ણ, લોકાલોકને નહીં, કેવળી ભગવાન આત્માને જ જુએ છે અને જાણે છે, લોકાલોકને નહીં. જય કોઈ ભણઈ એવમ, જો કોઈ આવું કહે, તસ્ય કિમ દૂષણમ હોય, તો એનો કોઈ દોષ નથી. આ પરમાર્થની સ્થાપના સૌથી પહેલાં આમાં કરી છે. પ્રભુ કેવળી દેખે નિજાત્માને ન લોકાલોકને, જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે. જો સાંભળો, કહેવામાં કાંઈ પણ કહો, કાંઈ દોષ નથી. આનાથી સાવ ઊંધી વાત આવશે 169માં. વ્યવહારથી લોકાલોકને જ દેખે છે, આત્માને દેખતો જ નથી, એવું આવશે એમાં. ત્યારે શું કરશું પછી? હા, ત્યારે શું કરશું બતાવો? તમે તમારી પાસે કાઢી લેજો, કેમ કે આમાં બહુ પાના ફેરવવા પડે. હું આ મૂળમાંથી કાઢીને બતાવું. કાલ કે પરમ દિવસે પણ તમને કીધું હતું અગાથા
પ્રભુ કેવળે જાણે ત્રિલોક અલોકને નહીં આત્મને. આહા, લોક અને અલોકને જ જાણે છે, દેખે છે, આત્માને નહીં. બોલો, આત્માને નહીં. જો કોઈ ભાકે એમ તો તેમાં કહો શો દોષ છે. હા, વ્યવહાર નહીંની પ્રગટતા, પરાશ્રિતો વ્યવહાર વાળી વાત આમાં આવશે. તો વ્યવહારે કહો એ વાત સાચી, નિશ્ચયે કહો એ વાત સાચી. એક વાત પૂછો આપને, બહુ ગૂઢ પ્રશ્ન છે મારો, બહુ ધ્યાનથી સાંભળજો બધા. લોકાલોકને જાણે અને દેખે એમ કહેવું એ વ્યવહાર. બહુ સરળ છે. પ્રશ્ન પૂછું છું સીધા, હા અથવા નામાં જવાબ આપવાનો. નિશ્ચયે પરમાર્થે આત્માને જુએ અને જાણે એ નિશ્ચય છે કે વ્યવહાર છે? બુદ્ધિ ચલાવો, થોડુંક બહુ કુશાગ્રતાથી સાંભળજો. પરમાર્થથી, નિશ્ચયથી આત્માને જ જુએ અને જાણે એ વ્યવહાર છે કે નિશ્ચય છે? કેમ કે નિશ્ચય નહીંથી કથન કર્યું ને. અરે અનુભવ માત્ર પરમાર્થ છે, વેદન માત્ર પરમાર્થ છે, એવા કથનો કરવા એ બધા વ્યવહાર છે. વ્યવહારના કથન તો વ્યવહાર ખરા જ, પણ નિશ્ચયના કથન પણ વ્યવહાર છે. શું સમજાણું? એમ કહીને, પણ નિશ્ચયથી આમ, નિશ્ચયથી આમ. બોલતી બંધ કર, પહેલાં બોલવાનું બંધ કર. કેમ કે બોલવું એ વ્યવહાર છે. અરે ભેદ થયા કે નહીં? આત્મા નહીં જાણે તો જાણનાર કોણ? એ જ્ઞાનની પર્યાય. જ્ઞાન ગુણ, તો ગુણ અને પર્યાય દ્રવ્યનો ભેદ ઊભો કર્યો. તો એક ત્રિકાળ, એક ક્ષણિક, તો દ્રવ્ય અને પર્યાયના ભેદો કર્યા. એ સદ્ભુત વ્યવહાર નહીં છે. આત્મા આત્માને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. આત્મા આત્માને જ દેખે અને જાણે એવો પરમાર્થ કહેવું એ વ્યવહાર છે. પરમાર્થ કહેવાની જરૂર છે કે પરમાર્થ સ્વાદ લેવાની જરૂર છે? અમારે ઓલા વીરસાગરજી છે ને દિલ્હીમાં, શૈલાબેન, મારી એની સાથે ઘણીવાર વાત થાય. એણે એક વખત વાક્ય લખ્યું ઓલા ગ્રુપમાં કે સ્યાદવાદી સત્યવાદી હોય છે. તો એના ઉપર ઘણા બધા લોકો લાઈક કર્યા, ફલાનું કર્યું, ઢીકણું કર્યું. મેં લાઈક બાઈક કાંઈ ન કર્યું. ખબર નહીં, મારા મગજમાં એ વાત નહોતી બેસતી. એટલે વાત તો સાચી છે, પણ આ બધું અનુભવ પ્રધાન સાંભળ્યા બાદ એમ થાય સ્યાદવાદી સત્યવાદી છે. મેં પછી વીરસાગરજીના પર્સનલ પેજ ઉપર લખીને મોકલ્યું, સ્વાદવાદી જ પરમ સત્યવાદી છે. શું સમજાણું મીનાબેન? સ્યાદવાદી સત્યવાદી નહીં, સ્વાદવાદી. હા, સ્યાદવાદી નહીં. સ્યાદવાદી ક્યાં સત્યવાદી છે? એ તો બોલવામાં ઊભો છે, એ તો અસત્યમાં ઊભો છે. હમણાં 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા હતા, ધ્યાન હશે તો, ધીમેથી કહીએ પ્રભુના નામસ્મરણ કરવું એ અધર્મ છે. બધા એની હોશ ઉડી જાય. માળા ફેરવનારની તો હોશ ઉડી જ જાય. એક વખત તો 2 દિવસ માટે માળા મૂકી જ દે બક્સામાં, પણ સાંભળે તો ને. આજે બધું બોલે સ્વાહા સ્વાહા, એ લહેકા બેકા એ બધું એવા એ લચકા મચકા લટકા મટકા એવું ન હોય, સહજતા હોય. હા, ગુરુદેવજી કેટલું બોલે છે, ચોખા સ્વાહા. હા, સહજ કરો ને ભાઈ, સહજતા હોવી જોઈએ. અસહજતા કોઈ કામની નથી. તો સ્યાદવાદી સત્યવાદી, અહીંયા અધ્યાત્મ તો એમ કહે છે સ્વાદવાદી પરમ સત્યવાદી. દિવ્ય ધ્વનિને અનુસરનારી, વસ્તુ સ્વરૂપને અનુસરનારી કેવળીની વાણી છે. એનો અર્થ શું કર્યો ગુરુદેવશ્રીએ? અરે પાંડે રાજમલજીએ કર્યું. વસ્તુ સ્વરૂપને અનુસરનારી, અનુસરનારી, દિવ્ય ધ્વનિને અનુસરનારી,
કેવળીને અનુસરનારી વાણી, હા જીન વચન. તો ત્યાં અનુસરનારીનો અર્થ કર્યું અનુભવશીલ, એટલે સ્વભાવનો અનુભવ કરનારી, આત્મા પરમાત્માનો અનુભવ કરનારી, અરે સ્વતઃ સ્વયં સ્વભાવનો સ્વાદ લેનારી, અનુભવશીલ. એક બીજી વાત, અનુભવ સિવાય બીજું શું છે બતાવો? ધર્મ. બીજી બધી વાતો રહેવા દો, આ બધા અભેરાય ઉપર મૂકી દેજો. અનુભવ સિવાય બીજું શું છે બતાવો? ધર્મ કેટલું? અનુભવ. સ્વરૂપનો સ્વાદ સિવાય બીજું ધર્મ છે શું? અનુભવ ચિંતા મણિરતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. બેટા ભાઈ યાદ ધ્યાન રાખજો, હું જે મેં કહું છું હમણાં, ગમે તેટલી કરોડો જાત્રા કરો, કરોડો મંદિરો બનાવો, આખા મંદિરને હીરા માણિક મોતીથી જડી નાખો, ગમે તેટલા ધમાલ કરો, ગમે તેટલા પોષા કરો, ગમે તેટલી સામાયિક કરો, ગમે તેટલા વ્રત લો, વ્રતોના ભાર હેઠળ દબાયેલા રહો, પણ એક આત્માનુભવ નથી, એક સ્વરૂપનો સ્વાદ નથી, તો એકડા વિનાના બધા મીંડા જ છે. જ્યાં સુધી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના જોટી. બોલો, મા બાપે દીકરાને કેટલા વાલથી, લાડકોડથી, પૈસા ખર્ચીને, સમય વેડફીને એને મોકલ્યા હોય ભણવા માટે, પણ ભણવાના નામે એ દાંડાઈ કરે તો લાખો રૂપિયા ખર્ચો કરીને ત્યાં જાય, ત્યાં પીજી તરીકે ફૂડ માટે ફલાનો ઢીકણો લાખો ખર્ચો કરે, સ્ટેશનરી ખરીદે હજારો રૂપિયાના, કોલેજની ફી ચૂકવે લાખો રૂપિયાના, બરાબર, પછી એન્ટરટેનના નામે હજારો રૂપિયા ઉડાડે રોજ, પણ ભણવાના નામે મીંડો, તો મા બાપનો શ્રમ સાર્થક ગયો કે બધો વ્યવહારાભાસમાં ગયો ને? એવી જ વાત આમાં પણ આવે છે. તે મંદિરો બનાવ્યા, ભગવાનને પધરાવ્યા, માળાઓ ફેરવી, જાત્રાઓ કરી, શાસ્ત્રો છપાવ્યા, શાસ્ત્રો વાંચ્યા, મોટા મોટા એર કન્ડિશન બધા સ્વાધ્યાય ભવનો બનાવ્યા, વિદ્વાનોને બોલાવ્યા, વિદ્વાનોને તેડાવ્યા, વિદ્વાનોને ખોળે લીધા, વિદ્વાનોના વ્યાખ્યાનો રાખો, વિદ્વાનોને કહેવાનું કે રોજનો સ્વાધ્યાય થવો જોઈએ, આમ તેમ, પણ આત્મતત્વ ચીન્યો નહીં, સર્વ સાધના છૂટી. મને આટલું સમજાય છે. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. કહેવા માટે શુદ્ધ છે એ નહીં, શાસ્ત્રોમાં કીધું છે એ નહીં, કોક કહે છે માટે આત્મા શુદ્ધ છે એમ નહીં. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો. વરસાદ કોને કહેવાય? બોલો વિજયભાઈ, સુનામ, ભરતભાઈ, વરસાદ કોને કહેવાય? પુસ્તકમાં વાંચ્યા, વરસાદ આવે છે, ચારે બાજુએ લીલું ઘાસ ઉગી આવે છે અને પશુઓને પાણી મળે છે. 25 પાના નિબંધો લખવા કે વાંચવા એનું નામ વરસાદ નહીં. ધોધમાર વરસાદ વરસતો હોય અને એમાં તું અંઘોળતો હોય એનું નામ વરસાદ. સાક્ષાત અનુભવ. એમાં આત્મા તો શુદ્ધ છે, આત્મા તો સફરપ્રકાશક છે, આત્મા તો આમ છે, આત્મા તો તેમ છે, બોલવા રૂપે નહીં, આત્મા જેવો છે તે રૂપે અનુભવે તો આત્મા છે. અંદરમાંથી હકાર એના માટે આવવો જોઈએ. હું ખરેખર તમને કહું, નિયમ સાર માનો, આ 311 કળશો માનો, ધી બેસ્ટ કળશ મને લાગ્યો. આ બહુ મને વિચાર આવ્યા. ગઈકાલે પણ મેં આ માત્ર કળશ રાત્રે વાંચ્યો. પરિસ્થિતિ નહોતી કાલે, વરસાદ વગેરે હતો એટલે સ્વાધ્યાય નહોતો, પણ મેં આ લઈને બેઠો હતો. માત્ર કળશ જ વાંચ્યું અને કળશ ઉપરનો જ સ્વાધ્યાય મેં વાંચ્યું. એવું લાગે નિયમ સારમાં
અદ્ભુતમાં અદ્ભુત કળશ છે. આત્મા કેવો છે, બસ કેવળીની તો પ્રવાહમાં આવેલી વાત છે. આમાં કેવળી દેખે અને જાણે, વ્યવહારે કેવો, નિશ્ચય કેવો, એ તો દૃષ્ટાંતની ભાષા છે. મેં 2-3 દિવસથી તમને વાત કરું છું. શુદ્ધોપયોગમાં કેવળીનું શું કામ? ચલો તમે કહો કે કેવળીનું કામ. કોક કેવળીનું કામ શું આમાં? શું સમજાણું? આપણી ઘરે ઘરના જ સભ્યો હોય ને, કે પારકા આવીને આપણી ઘરે રહે, આવે થોડીક વાર માટે, વસ્તુ જુદી છે, પણ રહેવાનો અધિકાર કોને? ઘરના જ સભ્યોને. તો આ શુદ્ધોપયોગ અધિકાર તો આત્માનો અધિકાર છે. તો આમાં કેવળી શું કરે છે? તો એ થોડીક વાર માટે આવ્યા છે, દ્રષ્ટાંત સ્વરૂપે આવ્યા છે. જો મીનાબેન, મેં હમણાં સાગરમાં આવી ઘણી બાબતો કરી હતી. આમ વડીલો તો સાંભળીને ઉછળી જાય. આ શુદ્ધોપયોગ અધિકારમાં કેવળી શું કરે છે? કેમ કે શુદ્ધોપયોગનું ફળ કેવળ જ્ઞાન છે, પહેલી વાત. પણ મારે બીજા કેવળ જ્ઞાન સાથે કાંઈ લેવું દેવું નથી. બીજા કેવળી હારે મારે કાંઈ સ્નાન સૂતકના સંબંધ નથી. ઓહો હો, એવું છે? તો પછી આ કેવળી શું કરે છે? એ કેવળી એવું કરવા આવ્યા છે કે ભાઈ સાહેબ, જો અમે આવું કરી ગયા છે, તું પણ હવે આવું કર. જેમ કોઈ ઘરે આપણે નવી વસ્તુ લાવ્યા હોય તો હરક પદોડા થઈને પાડોશીની ત્યાં જઈને એના વખાણ કરી આવીએ. જો આ કેટલું સરસ લઈ આવ્યા છીએ, સેલ લાગેલ છે, 5,000ના સાડલા 500માં આપણને આપે, અને જરીક રકઝક કરો તો 450માં આપે. સમજાય છે? તો ઓલા ચાલુ થઈ જાય. એમ કેવળી આ શુદ્ધોપયોગ અધિકારમાં આવીને કહે છે કે જો ભાઈ, આમ કરાય તો તારો શુદ્ધોપયોગ તને ફળે, તું આમ કર. બસ એટલું સમજાવવા માટે આ અધિકારમાં આવીને બેઠા છે. આ નિયમ સારનો પ્રથમાનિયોગ છે. આ ગાથાઓ જે ચાલી ને 159, 60, 61, 62, 63, 64, 65, 66, 67, આ બધી ગાથાઓ નિયમ સારમાંની પ્રથમાનિયોગની ગાથાઓ છે. સમજાવે છે સ્વભાવનું બંધારણ, દર્શનનું બંધારણ, જ્ઞાનનું બંધારણ, જીવનું બંધારણ. અને તું દર્શન સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવી છે, અને આત્મા છે. તો જેવી રીતે કેવળીના દર્શન, જ્ઞાન અને જીવનું બંધારણ, એવું જ તારા દર્શન, જ્ઞાન અને આત્માનું બંધારણ. વાત પૂરી. જેમ તે તેમ તું. જેમ તે એટલે પ્રથમાનિયોગ, તેમ તું એટલે દ્રવ્યાનિયોગ. જેમ ઓલા એ આગમ, તેમ તું એ અધ્યાત્મ. હવે આવું બધું લખેલું તો હોતું નથી આમાં. આ કાઢવું પડે, આના માટે તો મંથન કરવું પડે. ખ્યાલમાં આવ્યું? બહુ માર્મિક વાતો છે બધી. ચલો, કળશનો આનંદ લઈશું આપણે. કળશ કાઢો. કહું ગજબનો કળશ આવ્યો જો, કેવી ગજબની રમઝટ આમાં બોલાવી છે. કલાક, 2 કલાક, 3 કલાક લઈને બેસો તો ખ્યાલ આવે કે કેટલા કેટલા ગજબના મર્મ અને હાર્દ ખોલ્યા છે. 282મો કળશ. પશ્યત્યાત્મા સહજ પરમાત્માનમેકં વિશુદ્ધમ સ્વાંતઃ શુદ્ધ્યાવસ્થ મહિમાધારમત્યંત ધીરમ સ્વાત્મન્યુચ્ચૈરવિચલતયા સર્વદાંતર્નિમગ્નમ તસ્મિન્નેવ પ્રકૃતિ મહતી વ્યવહાર પ્રપંચ. સૌથી પહેલી વાત કરું, આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી જ. અર્થમાં લખેલું છે, છેલ્લું વાક્ય જુઓ, આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી જ. આની 1 મિનિટ માટે વાત કરું. આત્મામાં તો વ્યવહાર પ્રપંચ નથી જ, પણ અહીંયા કાં આપણા જીવનમાં શ્વાસે શ્વાસે વ્યવહાર પ્રપંચ સિવાય કાંઈ પણ નથી?
આ સવાલ જાતને પૂછું. આત્મામાં તો નથી જ ને, આત્મામાં તો નથી જ. પણ અહીંયા કહે છે પાના નંબર 156 પાનું મૂળ શ્લોક 282. આત્મામાં તો નથી ને, પણ તારા અનુભવમાં કેમ નથી? તારા વેદનમાં કેમ નથી? અરે તારા વેદનમાં નથી એટલું જ નહીં, તારા વેદનમાં વ્યવહાર પ્રપંચ સિવાય કંઈ નથી. એટલે બહુ સડક છાપ ભાષામાં બોલો, સડક છાપ ભાષામાં, પંચાત સિવાય તારા અનુભવમાં કંઈ નથી. એટલે હું તમને ખરેખર કહું, મને આમ ખીજ ચડે. જોકે હું સમજુ છું એ ખીજ એટલે પણ દ્વેષ જ છે, ન હોવું જોઈએ. પણ ગામની પંચાયત કરે જીવો. આપણે આમ 3 જણા ઊભા હોય વાત કરતા હોય ને, ચોથો નીકળે ને એના મગજમાં હું વાત કરતા હશે, પછી ત્રણેયને ફોન કરીને પૂછે તમે ત્રણેય ઊભા હતા હું વાત કરતા હતા. અમારા ડૉક્ટર બારીલ સાહેબ બહુ કહે આ વાત, કે આ જીવ જ્ઞાતા દ્રષ્ટાની વાતો કરે પણ આના પરિણમનમાં જ્ઞાતા દ્રષ્ટાપણું નથી. 4 ઊભા હોય અને 4 વચ્ચે વાતો થતી હોય, 5મા વાળાને હક નહીં પડે. સમજો કે અહીંયા સ્વાધ્યાયમાં આપણે બેસીએ અહીંયા, બરાબર, કોઈ તમારામાંથી સમજો ભરતભાઈ છે કે આ ભરતભાઈ છે, અત્યારે આમ સ્વાધ્યાય કરતી વખતે જ ઉતાવળે નીકળી ગયા હોય, સમજો આમ મને દેખાણા, તો મને હક જ નહીં પડે. સ્વાધ્યાય પછી સૌથી પહેલાં ભરતભાઈ કાં તમે રોજ સ્વાધ્યાયમાં આવનારા, આજે સ્વાધ્યાયમાં ના આવ્યા? અરે પણ પંચાતનું શું પ્રયોજન છે તારે? છાતી ઉપર હાથ મૂકીને વિચારજો. હું ખરેખર તમને કહું, સ્વાધ્યાયમાં અહીંયા કોણ આવ્યા, કોણ ન આવ્યા, કેટલા આવ્યા, કેટલા, હું કોઈ બુદ્ધિપૂર્વક નોંધ લેતો જ નથી. અને કદાચ વિકલ્પ આવે ને તો આ તત્વજ્ઞાનના બળે એ વિકલ્પોને થંભી દેવાના પ્રયત્ન હું કરું છું. પંચાત શા માટે? તેલ લેવા જાય, આવે તો ભલે, ન આવે તો ભલે. ખરેખર હું બહુ હૃદયથી વાત કરું છું તમને. શું વંદનાબેન? આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી જ, એવી ભાષા આવી ને, તો તારા પરિણમનમાં વ્યવહાર પ્રપંચ પંચાત સિવાય બીજું કેમ કાંઈ નથી? તત્વની દૃષ્ટિ કેમ નથી? તત્વનો જોર કેમ નથી? ઓલા દિગંબર મુનિરાજ ગુરુદેવશ્રીને કાગળો લખે, તમે એક વખત અમને કહો કે તમે આવો, બસ અમે સમો શરણમાં તમારે ત્યાં આવીને બેસી. ભાઈ, જેની તેની ઉપાધિ એની સાથે અમે કોઈને કાગળ લખ્યા નથી, લખતા નથી. કોણ બોલાવે? કોણ એની બધી ઉપાધિ કરે? એના ખાવાના, પીવાના, રહેવાના. કેટલું નિરુપાધિ જીવન ગુરુદેવશ્રીનું. ખરેખર હું તો તમને એમ કહું, આ ભરત ક્ષેત્રમાં, એટલીસ્ટ ભારત વર્ષની વાત કરીએ, આ ભારત દેશમાં 45-50 વર્ષ સુધી ગુરુદેવશ્રી જેવી રીતે જીવી ગયા છે, એ કાળે, એ સમયે બીજા બધા જીવોનું મને તો મરણ જ દેખાય છે, સિવાય ગુરુદેવશ્રી. બસ એનું જ એક જીવન હતું. કેટલું સહજ જીવન, કેટલું નિષ્પૃહ જીવન, કેટલું નિરાગસ જીવન, અરે કેટલું નિર્લેપ જીવન. તો આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી જ, તો તારી શ્રદ્ધામાં કેમ? તારા જ્ઞાનમાં કેમ? તારા પરિણમનમાં કેમ? તારા વિકલ્પોમાં કેમ? કેટલા સંકલ્પ વિકલ્પો! અરે મરી જાઓ ને દુનિયા માટે હવે તો. જગતનો કોલાહલ હવે તો બસ કરો. હું કોઈ દી બોર્ડ નથી વાંચતો જે લખેલા હોય છે. મને ઘણી વાર ખબર ન હોય, મીનાબેન, તમને નવાઈ લાગશે. ઓલા ભક્તિની કાર્યક્રમની લખેલી હોય ને, 8 દિવસ પહેલાં લખેલું હોય, બહુ હૃદયથી વાત કરું છું. બીજે દિવસે હોય એના પહેલે દિવસે મને ઉડતા સમાચાર મળે. હું હરામ કોઈ દી બોર્ડ વાંચું તો કોઈ દી નથી વાંચતો. આપણા કામથી કામ.
આપણા પ્રયોજનથી કામ રાખો. જગતનું અજ્ઞાન બધું ભેગું કરીને જ્ઞાન લોપવાના ધંધા ન કરાય. પોતાના ઉપયોગને રતન સમજીને સાચવવું, રાખને માટે રતનને નહીં બાળવું. ઉપયોગની બરબાદી છે એમાં. ચલો એ એક વાત બહુ માર્મિક છે. અપ્રયોજનભૂત વિષયોમાં ઉપયોગને નહીં બમાવવો, કેમ કે બધો વ્યવહાર પ્રપંચ છે. સ્વામીજી તો આજે એમ કીધું, સાંભળો, પરને કરે તો નહીં, પરને ભોગવે તો નહીં, અડે તો નહીં, પણ પરને જાણે છે એવો વ્યવહાર પ્રપંચ પણ આત્મામાં નથી. શૈલાબેન ત્યાં સુધી લઈ ગયા. એવો વ્યવહાર કયો કે જાણે નહીં, સોરી, ભોગવે, કરે નહીં, ભોગવે નહીં, અડે નહીં, એને માત્ર જાણે, પરને માત્ર જાણે એવો વ્યવહાર પ્રપંચ પણ આત્મામાં નથી. તો મારા અને તારા અને કરવા અને ભરવા અને ભોગવવા એ વ્યવહારની વાત તો ક્યારે? બધું બોલે છે કે નહીં આજે ગુરુદેવશ્રી? આ બધું બોલે છે. पंचेन्द्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है. આ તો મુનિરાજની વાત છે. આ તો અહીંયા તો કેવડીની વાત ચાલે છે, આત્મ સ્વભાવની વાત ચાલે છે. એટલે ભાઈ, આત્માર્થીને જગતના પરિચયથી ન્યારા નિરાળા વ્યક્તિત્વમાં રહેવું જોઈએ. જગત માત્રનો પરિચય, વધુ પડતું પરિચય આત્માર્થીને માટે અંતરાય સિવાય બીજું કાંઈ નથી. અંતરાય છે. પ્રવચન સારમાં વાંચો તમે, ચરણાનયોગ સૂચક ચોલિકામાં, લોક સંગતિ નહીં કરવી. મુનિરાજોને લોક સંગતિ નહીં કરવી. મુનિરાજ માટે લોક કોણ? સંઘમાંના સાધુઓ. તો એની હારે પણ બહુ ચોંટ નહીં કરવું. આપણે તો આખી શેરીમાં નીકળી ગયા હોય, આખા ગામ સારી ધરતી ગોપાલ કી, આપણે બધાની હારે વળગ્યા હોય. હું આને ઓળખું, હું આને ઓળખું, આ બધાએ મને ઓળખે. અરે તું તને ઓળખ, એનું નામ જૈન ધર્મ છે. નિશ્ચયથી, પરમાર્થથી આત્મા સહજ પરમાત્માને દેખે છે. વાહ! આત્મા આત્માને નહીં દેખે, કોને દેખે? સહજ પરમાત્માને દેખે છે. દેખે છે એટલે જાણે છે. એ લેવાનું કે જે પરમાત્મા એક છે. વાહ! જે પરમાત્મા એક છે, અનેક નથી એમ નથી કીધું, એક છે. એમાં અનેક નથી વાત આવી ગઈ. વિશુદ્ધ છે, અશુદ્ધ નથી એમ નથી કીધું, વિશુદ્ધ છે વાળી, અસ્થિવાળી ભાષા. નિજ અંતઃ શુદ્ધિનું રહેટાન. વાહ વાહ વાહ! વિસામો ભવ ક્લાંતના. મને તો ગુરુદેવશ્રી જેમ બોલ્યા ને આજે, મને પંક્તિ જ મગજમાં દોડી આમ. વિસામો ભવ ક્લાંતના હૃદયનો તો મુક્તિ પંથી. આહા, કેટલી સરસ વાત! વિસામો ભવ ક્લાંતના, ભવક્લાંત જીવોને માટે હે આત્મન તું વિસામો છે, રહેટાણ છે, આવાસ છે, ઘર છે, રહેવાની જગ્યા છે, મકાન છે. નિજ અંતઃ શુદ્ધિનું રહેટાણ. જો અશુદ્ધિનું રહેટાણ નહીં, દયાદાન વ્રત વગેરેનું રહેટાણ નહીં, હજી કહું પર પ્રકાશકનો રહેટાણ નહીં. શું કીધું? પર પ્રકાશકનો રહેટાણ નહીં. તું તો અંતઃ શુદ્ધિનું રહેટાણ છે હોવાથી મહિમાનો ધરનાર છે. વાહ! આનું નામ છે મહિમા. એ મહિમાનો ધરનાર છે. અત્યંત ધીર છે. ધીર એટલે જેમાંથી ધીરજ ખૂટે નહીં, ધૈર્યશાળી, સુખ સ્વભાવી,
અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી, વાહ, અવિચળ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે. શૈલાબેન, આ જ્ઞાનીની વ્યાખ્યા નથી હાલતી, જ્ઞાન સ્વભાવની વ્યાખ્યા હાલે છે. શું સમજાણું મીનાબેન? એટલે હું કહું છું આ કળશ બહુ ઊંચો કળશ છે. આ સાધકની વાત નથી હાલતી. હા, સાધકનો જે ધ્યેય છે, સાધકનો જે સાધ્યભૂત આત્મા છે, એ આત્મ સ્વભાવનું બંધારણ કેવું છે એની વાત ચાલે છે. ઘરેણાની વાત નથી હાલતી. આ તો સોનાની વાત ચાલે છે. મુખ્ય ધાતુની, ચૈતન્ય ધાતુની વાત ચાલે છે કે સર્વદા અંતર્મગ્ન છે અને સ્વભાવથી મહાન. વાહ, આત્મા સ્વભાવ સે મહાન. જો આ આત્મા સ્વભાવથી મહાન. મારે મહાન બનવા માટે કે મહાન કહેવડાવવા માટે કોક મને મહાન કહે એની અપેક્ષા નહીં રાખો. અને કોક કહે તો તું મહાન છે એમ નહીં. છો, સ્વભાવે જ છો. કોઈ તમને મહાન છો અને મહાન જાણે એમાં એમની મહાનતા છે. કાલે મારો એક મિત્ર મને કહે 5:30 જેમ હું બહારમાં આવ્યો, મને કહે કે તમે તો એવું લાગે જાણે ગુફામાંથી બહાર આવ્યા. હા, એ જ તો વસ્તુ છે. ચૈતન્ય ગુફા મેં હમ તો રમતે. આમ આપણે તો આપણી ગુફામાં બેઠા, ગામને આગ લાગે એની હારે અમારે કાંઈ લેવું દેવું નથી. ઘણીવાર અઠવાડિયામાં 4 દિવસ જેટલા મિત્રો છે ને 5 ને 25 અને 30 જ મળવાનું થાય. છૂટવા ટાણે ઘણા મિત્રો મજાક કરે, સાહેબ તમે આજે આવ્યા છો? જઈને જોવો માસ્ટરમાં. એક વખત તો ઓલા પ્રિન્સિપલ મને 4 વાગે બોલાવ્યા. મને સુનિલબેન બોલાવો તો, તમે આજે આવ્યા? બેન તમે માસ્ટરમાં જોયું નથી? સૌથી પહેલાં સાઈન તો મારી થઈ છે એમાં. મનમાં કીધું તમે કેવા પ્રિન્સિપલ, તમારા સ્ટાફમાંથી મિત્રો કેટલા આવ્યા છે એની ખબર નથી તમને? અરે અમારે ગામને જોવું જ નથી મીનાબેન, અને ગામ તરફ અમારે નજર જ નથી રાખવી. બહુ બહુ અંતર્મુખ. જૈન દર્શન અંતર્મુખી થવાનું દર્શન છે. આ તો પોઝિટિવમાં કીધું. બેન શ્રીની ભાષામાં જૈન દર્શન મરી જવા માટેનું દર્શન છે. દુનિયા માટે, દુનિયા માટે મરો તો આમાં જીવી જાણો. ખ્યાલમાં આવે છે. સર્વદા અંતર્મગ્ન છે, સ્વભાવથી મહાન છે. સાંભળો સાંભળો શૈલાબેન, કહું 3 વાત કરું. 3 વાત. દ્રવ્ય શ્રુત વડે આત્માને મહાન માટે આત્મા મહાન છે એમ નહીં. ભાવ શ્રુત વડે આત્માને અનુભવ્યા માટે આત્મા મહાન છે એમ નહીં. અને કેવળ જ્ઞાન સર્વજ્ઞતા વડે આત્માની મહાનતાને વેદ્યા માટે મહાન છે એમ નહીં. ત્રણેયનો નિકાલ. દ્રવ્ય સ્ત્રોત, ભાવ સ્ત્રોત અને કેવળ જ્ઞાન. તો પછી આત્મા છે શું? જ્ઞાન. જ્ઞાન સ્વભાવે છે અને સ્વભાવે મહાન જ છે. દ્રવ્યશ્રુત વડે એને જાણવામાં આવે તો મહાન છે એમ નથી. ભાવશ્રુત વડે એને અનુભવમાં આવે તો મહાન છે એમે નથી. અને કેવળ જ્ઞાન એને જાણે છે, દેખે છે માટે આત્મા મહાન છે એમે નથી. આત્મા મહાન છે માટે દ્રવ્યશ્રુત મહાન કહે છે. આત્મા મહાન છે માટે ભાવશ્રુત એને વેધે છે. અને આત્મા મહાન છે માટે એને કેવળ જ્ઞાન પણ મહાન કહે છે. વાત પૂરી. સમજાણું? સ્વભાવથી મહાન એવા તે આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી જો. અર્થાત નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખવારૂપ વ્યવહાર વિસ્તાર નથી જો. કેટલો સરસ મજાનો કળશ. એ કળશને આધારે જ આપણે બધી ચર્ચા કરી. થોડો ગુરુદેવશ્રીનો એક ઠપકોવાળો એક બહુ સરસ સંદેશ આજના સ્વાધ્યાયમાં હતો. 161 પેજ ઉપર જો
ત્રીજો ફકરો, પ્રભુ તારી કિંમત અલૌકિક છે, તો પરની ભક્તિ કરે એ પણ તારી ચીજ નથી. ભગવાનની ભક્તિ કરે છે એ પણ તારી ચીજ નથી, એ પણ વિકલ્પ છે. એ વિકલ્પનું પોતાનું જે જ્ઞાન થયું એ જ્ઞાનમાં આત્મા મગ્ન છે, વિકલ્પમાં મગ્ન નથી. ઓહો હો, અહીં પહોંચું કહે છે. દુનિયામાંથી નવરાશ નહીં ને, એ વિના ભવના અંત ન આવે. પ્રભુ 84ના અવતાર અનંત અવતાર કર્યા, પોતામાં નિમગ્ન આત્માને જાણ્યો નહીં. શું કીધું આ શૈલાબેન? આ વાક્યનો અર્થ કરો. આત્માને જાણ્યો નહીં એમ નથી કીધું, પોતામાં નિમગ્ન આત્માને જાણ્યો નહીં. અને જાણ્યો નહીં માટે તો નિમગ્ન થયો નહીં. કેવા આત્મામાં નિમગ્ન થયો નહીં? પોતાનામાં નિમગ્ન રહેનાર આત્મામાં નિમગ્ન થયો નહીં. પકડાય છે? વાત સમજાય છે? ભાષા સમજાય છે? હા, એક દ્રવ્ય સ્વભાવ નિમગ્ન અને એક પર્યાય નિમગ્ન, સાધક દશા. ગુરુદેવ શ્રીનું એક વાક્ય કાફી છે, આખા પ્રવચનની જરૂર નથી. પોતામાં નિમગ્ન આત્માને જાણ્યો નહીં, કોઈ પણ રીતે પરાધીન અને પરથી પોતાનું અસ્તિત્વ જાણીને, જો કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક તો અટકે છે. આહા, પરથી કદી દ્રષ્ટિ હટાવી નથી અને હટાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો. કરવાનું તો જો કર્તવ્ય આ છે. ભગવાન સર્વસ્વ પોતાના ગુણમાં રહેનાર અંતર્મગ્ન છે. ઉપર આવ્યું ને, સ્વભાવથી મહાન સર્વદા અંતર્મગ્ન છે. છેલ્લી એક વાત કરું, અજ્ઞાની ગમે તેટલું માને પણ એના માનવાથી કાંઈ પરનું કરે છે? માનવાથી કાંઈ પરમાં જાય છે? કેમ કે અજ્ઞાનીના માનવાથી તો વસ્તુ સ્વરૂપ તો કાંઈ બદલાતો હોતો નથી. જ્ઞાની સમજે, જ્ઞાની માને, સર્વજ્ઞ ભગવંતો કહે એવું આ વસ્તુ સ્વરૂપ છે. અને વસ્તુ સ્વરૂપ છે એવું તેઓ જાણે, એવું તેવું અનુભવે, અને કેવળી પણ એવું કહે છે. અને એ કહેલો આપણે સમજવાનો છે. ઓમ નમઃ સિદ્ધિ.